નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. સમાચારોની શરૂઆત કરીએ. આજે રાજ્યમાં વરસાદની આગાહી કરાઈ છે, જેને જોતા કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ, ધીમી ધારે વરસાદની શરૂઆત જમાલપુર, ખાડિયાર, રાયપુર, પાલડીમાં વરસાદ વરસ્યો છે. તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે. પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે ગત 2 દિવસથી અમદાવાદમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. ક્યારેક ધીમી ધારે તો ક્યારેક ધોધમાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. અલગ અલગ વિસ્તારોની અંદર હાલ વરસાદ વરસી રહ્યો છે. દ્રશ્ય છે જમાલપુર વિસ્તારના. જમાલપુર, ખાડિયા, રાયપુર, પાલડી સહિતના તમામ વિસ્તારની અંદર અત્યારે હાલ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. જે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું અને ત્યારબાદ અત્યારે વરસાદની જે શરૂઆત છે તે થઈ ગઈ છે. અલગ અલગ વિસ્તારોની અંદર આ વરસાદ છે તે વરસી રહ્યો છે. ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદની ઝાપટા પણ પડતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આજના દિવસે અમદાવાદમાં લાઇટ ટુ મોડરેટ રેનની આગાહી કરવામાં આવી છે. તેના જ ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ પૂર્વના કેટલાક વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદી માહોલ છે. તો અમદાવાદ પશ્ચિમ વિસ્તારમાં પણ જે ધીમી ધારે વરસાદની શરૂઆત છે તે થયેલી જોવા મળી રહી છે. રવિવારનો દિવસ હોવાથી અને વરસાદની શરૂઆત થવાથી લોકો પણ આ વરસાદની મજા માણતા પણ ક્યાંક કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. ત્યારે વરસાદની શરૂઆત થતાની સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને લોકોએ અસહાય બફારો અને ઉકળાટથી રાહત મેળવી છે. ત્યારે આજના દિવસે અમદાવાદ શહેરની અંદર આ જ પ્રકારે વરસાદી માહોલ છે તે રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.